રાજકોટ જિલ્લાના ધોરાજીમાં માવઠાનો માર ખેડૂતોને પાકોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। રાજકોટ જિલ્લાના ધોરાજીના ફરેણી રોડ પરના ખેડૂતોને કમોસમી વરસાદ કમર તોડી નાખી છે। માવઠાનો મારથી ખેડૂતોના માથે પાકોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। 4 દિવસથી સતત કમોસમી વરસાદ અને 4 દિવસથી સૂરજ ઉગ્યો નથી। પોતાના ખેતરોમાં સોયાબીન, કપાસ, મગફળી જેવા પાકોને તડકો, તાપની જરૂરિયાત હોય તો પણ મળતો નથી। ભેજભર્યું વાતાવરણ સાથે કમોસમી વરસાદને કારણે પાકોને ભારે નુકસાની થઈ રહી છે અને ખેડૂતો માટે માઠા પરિણામોથી ખેડૂતો ચિંતાતુર બન્યા છે। ધિરાણ અને વ્યાજના નાણાંનો વ્યવહાર કરી મોંઘા ભાવના બિયારણો અને જંતુનાશક દવાઓ છંટકાવ કરી પાકોનું વાવેતર કરવામાં આવ્યું હોય। હમણાં વેકેશન બાદ પોતાના સંતાનોની સ્કૂલની ફી ભરવાની આવશે ત્યારે ખેડૂતોને પાકોમાં ભારે નુકસાની થતાં મોટી મુસીબત આવી પડી છે। કેવી નુકસાની બા? બહુ જ નુકસાની થઈ છે। પેલા અમારે નુકસાની થઈ છે બા? આ કમોસમી વરસાદના હિસાબે નુકસાની ભારે થઈ ગઈ છે। હવે અમારે શું કરવું આમાં? ક્યાં પાકનું નુકસાન છે? મગફળી, સોયાબીન અને કપાસ બધી નુકસાની જ છે ચારે બાજુ। હવે અમારે શું પગલા લેવા એ કઈ ખબર નથી પડતી। તમે હવે સરકાર કઈ કરે તો થાય। હવે અમારાથી તો કઈ થાય એમ નથી। ખર્ચા કેવા છે? ખર્ચા 20,000 નો ખર્ચો થયો છે વીઘે। હવે એ ખર્ચો અમારે ક્યાંથી પૂરવો? અમે ઉપાડી ઉધાર ઉસીના લઈને હગાવાલા પાસેથી લઈને અમે અમારું ભરણ પોષણ કરતા હોય, જમીનમાં નાખતા હોય। હવે અત્યારે અમારે ક્યાંથી કાઢવું બધું? શું તમારી અપેક્ષા છે? અમારે તો સરકાર સહાય કરી દે, શું કરે એ અમારે જોવાનું છે। હવે વિગત કમોસમી બાબત જમનભાઈ રૂપાપરા ફરણી, બરોબર। કમોસમી વરસાદ થતા ખેડૂતને બહુ મોટું નુકસાન થયું છે। જેવા પાક કે કપાસ, સોયાબીન, મગફળી અને ડુંગળી તમામ પાકને બહુ મોટું નુકસાન થયું છે અને કપાસને તો બહુ મોટી નુકસાની આવે। 4 માલ કમ્પ્લીટ હતો અને માલ બગડી ગયો, બરોબર। મગફળીમાં પાછળ પડી ગયા, માંડવી બગડી ગઈ અને અચાનક હજી પાછળ નીચે પાણી છે, બધું ભેજવાળું છે, બહુ મોટી નુકસાની છે। મગફળી પાલો ઘાસચારો બધો ફેલ થઈ ગયો। સોયાબીનમાં પાછળ હતા તે જે સિંગું પચકી ગઈ અને બહુ મોટું નુકસાન છે। ડુંગળીમાં પીળા પાન થઈ ગયા અને ગાંઠું ઉપર પાણી લાગી જતા એ મોટી નુકસાની। શું કહેશો સરકારને પૂગે એટલું મદદ કરે યોગ્ય। સરકાર મદદની વાત તો કરે છે, શું કહેશો? મદદ મળે છે ક્યારે? સરકાર તાત્કાલિક યોગ્ય આનો નિકાલ કરે, બરોબર। ખેડૂતને મદદ કરે એમ, જે તે પાક બધા નિષ્ફળ ગયા છે એમ। તમારું નામ અને વિગત? મારું નામ નિલેશભાઈ રામજીભાઈ ચવાડિયા, ગામ ધોરાજી। અત્યારે કમોસમનો 4-5 દિવસથી આ વરસાદ આવે, 12 વીઘાના સોયાબીન અત્યારે હાવ પલરી અને ખાક થઈ ગયા છે। અત્યારે 2 મણે હાથમાં આવે એમ નથી, ખર્ચા ફૂલ થઈ ગયા છે। સરકાર પાસે શું આશા? સરકાર પાસે એટલી જ માગણી આપણી કે કાંઈ થોડીક સહાય કરે। અત્યારે 2 મણે સોયાબીન હાથમાં આવે એમ નથી, ભૂકો બધો પલરી ગયો છે। કેવી નુકસાની છે? નુકસાની અત્યારે આમ ગણો તો 100% છે, પણ 20% હાથમાં આવે એમ છે। સરકાર સહાયની વાતો કરે છે, આપે કે નથી આપતી? હવે સહાય વાતું તો કરે, હવે આપે ત્યારે ખબર પડે। આ બધું નુકસાન કેના કારણે? આ વરસાદના કારણે, અત્યારે કમોસમી વરસાદને કારણે નુકસાન થયેલ છે। અત્યારે 12 વીઘાની અંદર હાવ રાખ થઈ ગયું છે। નામ અને વિગત? મારું નામ મનસુખભાઈ દયાભાઈ માતુકિયા। સોયાબીન, માંડવી, કપાસ એમાં નુકસાની બહુ છે અટાણે। કેના કારણે? આ કમોસમી વરસાદના કારણે। પછી હવે તાત્કાલિક સરકાર કહે છે કે અમે દેવું, કાંઈ દેતું નથી કોઈ। તાત્કાલિક સર્વે કરો અને તો જ આ રવિ પાકનું વાવેતર થાય। કેવી નુકસાની ગઈ છે? નુકસાની લગભગ જાજી 90% જેવું। ક્યાં ક્યાં પાકોમાં નુકસાની છે? મગફળી, કપાસ, સોયાબીન, ડુંગળી, અડદ। વીઘે કેટલો ખર્ચો હોય? વીઘે 20 થી 25 હજારનો ખર્ચો હોય। અત્યારે શું હાથમાં આવશે? અત્યારે 50% નથી આવે એમ કાંઈ। હજી તો આ શું થાય કેને ખબર છે વરસાદનો। વિપુલ ધામેચા, દિવ્યાંગ ન્યૂઝ, ધોરાજી, રાજકોટ।